તો પણ બાયું કેવા વાળ હોય એ કે મારે મૂંગો ટકો કરાવી નાખું કે હા ટકો એ કે સારો લાગશે. આ છે ને એને હાથે હાથે હાલ્યા જ કરે આમને હિસકો નાખવો ન પડે. જો અંદર હેતુભાઈ હૂતા છે અમારે, જો કેવો આરામથી હૂતો. ગુડ મોર્નિંગ, જય માતાજી, બાપા સીતારામ મિત્રો. તો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો આપણે છે ને અત્યારમાં મસ્ત નાઈન તૈયાર થઈ જતી 9 વાગી જાય અત્યારે, એટલે મોડું થઈ જાય મારે તો અત્યારમાં બીજો વખત ચા બને છે. આ ચા બનાવે છે કા જય માતાજી, જય બાપા સીતારામ. કેતનના ભાખરી ને જ બનાવી દીધી, પાવપટ્ટી ખવડાવી છે. હા, એમ કે આજ મને થોડીક મજા બગડી એને મજા બગડે એટલે આપણે પાવપટ્ટી ખાઈ લેવાની. પાવપટ્ટી ખાઈ કામ કોણ કરશે? અમારે કરવું છે કામ, મજા બગડે તો કામ કરી લેવું, બપોર થઈ જશે. તો એવું છે. અને છે ને હિસકો બાંધ્યો છે ઘેરે નવો, આપણે ઘોડિયાનું આવ્યું સોયાનું, અને એ હિસકો એવો છે ઓટોમેટિક હાલે. એટલે તમને બતાવું કઈ રીતનું છે એવો. આ છે ને એને હાથે હાથે હાલ્યા જ કરે આમને હિસકો નાખવો ન પડે. જો અંદર હેતુભાઈ હૂતા છે અમારે, જો કેવો આરામથી હૂતો. આમાં છે ને ઓટોમેટિક હાલે, આમાં મોટર બોટર કાંઈ ફિટિંગ નથી. જો બે બાજુ દોરીઓ બાંધેલી છે, હાલ્યા કરે આમને. એનું રાજ શું છે ખબર છે? એનું રાજ છે ને પંખો છે. પંખાને એટલે તમે બાંધો ને એટલે ઓટોમેટિક હાલે છે. તમારી હાલ ટ્રાય કરજો બાંધીને. પંખા હેઠળ હોય ને એટલે પવન આવ્યા કરે ઉપરથી, એટલે એ છે ને હલ્યા કરે આમથી આમ. ને એવું નથી કે એકવાર હિસકો નાખી ગયો એટલે ઊભો ન રહી પછી આખો દી હાલ્યા કરે. તો હેતુભાઈ નિરાતે હૂતા રહે અમારે પંખાને હેઠે જ એકદમ. જો બે બાંધી દીધું છે. એમાં એમ હતો એક ભાઈ હવારમાં પવરાવતા, હા, એક મારી પછી નાખ્યો કોઈમાં, સવારમાં જ હુવડાવ્યો કા ઘોડિયામાં. હવારમાં ધોરાઈ દીધો, એક પેલા અડાડી દીધું. 2 દિવસ વધારે કવરાવે છે હવે. બહુ કવરાવે છે, મોટો થતો જાય એમાં બગડતો થાય બગડતો બગડતો થાય એમ કે ને. એવું જ હાલ્યા કરે. છોકરા છે કહું વૈયાન કરે ને ગાંગરે ને બધું હોય. હા, તો અત્યારમાં છે ને ચા બનાવી નાખીએ ને ચા પી હવે જવા દઈએ આપણે કામ. અત્યારે જવાનું છે મારે આપણે કડોદરા. આ કઈ બાજુ રહી? હા, વર્ષા 2 માં વર્ષા 2 માં જે તમે આ બાજુ જોતા હોય ને વિડીયો જોતા હોય ને તો મને કામનું સેટિંગ કરજો. હા, વર્ષામાં મારે જો એ વાત કહેવાની હતી. અહીં રહેવા આવ્યા હતી પણ મમતા છે ને કાંઈક કામનું સેટિંગ કરવાનું છે. જો વેણિયા કટિંગનું છે એવું કાંઈક હોય ને તો એને ટાગા કટિંગ છે, રેણિયાનું છે, સગડી કોક માંડી દેતું હોય સગડીનું છે. હા, સગડી માંડવાની છે નહીં અમારી પાસે કા. હા, એમ એ સેટ ફૂટ માંડ દેતા હોય ને તો અમારે માંડ દેવી છે. આ બાજુ હોય ને તો અમને કહેજો, કેમ કે હું પહેલી વાર આ બાજુ આવી એટલે આપણને કઈ દસ પુષ્ટિ નથી. ઓકે તો હોય તો વાંધો ન આવે. એ છે ને રૂમની બહાર નીકળે એટલે વધારે આઘી ન થઈ શકે એટલે મને એટલે એમ, કેમ કે એના એરિયા કોઈ જોયો જ નથી. અને આ દુકાનથી ત્યાં અને બસ આ કુબેરનગરનો પોપડો ને એ બધું એટલું જોયું કા, વધારે આગળ નહીં. માર્કેટે નથી જોઈ, વર્ષાની માર્કેટે નથી જોઈ. અને લઈ જાય છાંટો મારવા તને હો મુંજામાં. આવો તો ખરી પણ પછી એમ દેશમાં વસ્તુ ક્યાં મળતું હોય. કાંઈ નહીં ભાઈ, ધીમે ધીમે તને રહેશું ને એટલે બધું યાદ રહે. સાંજે લહણ ફૂટી ગયું 250 લહણ લાવ્યા જો એટલું સાડીનો 250. હા, એટલો બધો પાડો. અને છે ને કમેન્ટ કરજો કોઈને કામ એટલામાં કોઈ નજીકમાં મળતું હોય તો કહેજો. આપણે વેણિયા કટિંગનું હોય ને તો હાલશે, કેમ કે વધારે જ વેણિયા કટિંગ જ કરે છે અત્યારે બરાબર. તો એ હોય તો કમેન્ટ કરીને કહેજો અમને વર્ષા 2 માં. તો મિત્રો અત્યારે છે ને 11:15 થઈ ગયા છે. તો હું ઘેરે વૈયા ઓર્ડર નાખી, એક ઓર્ડર નાખ્યો ને બીજો છે હજી. તો એમાં એવું છે જો અત્યારે હું એકલો ખાવા બેઠું છું. જુઓ સેવ ટમેટાનું શાક છે, ભાખરી છે, કેરી અને મરચાં. એકલો ખાવાનું છે કેમ કે મમતીને છે ને એને વાર લાગશે કેમ કે એનું શાક ચડે છે. હે થઈ ગયું? મારે ઉતાવળ છે, મોડું થાય છે એટલે જો મગનું શાક બનાવી નાખ્યું કા. તો શું છે? સોળી છે એમ ને? છે. હા તો બેસી જાવ તો સારું વાર કે. હા તો હાલો કાંઈ નહીં, છે ને થોડુંક ઉતાવળ છે, અર્જન્ટ છે મારે. હા તો ફટાફટ લેતા હાલ ખાઈ લઈએ યાર. હાલો તો જમી લઈએ ને, હવે તો બપોરા કરવા. તો અત્યારે છે ને અમે પહોંચી ગયા છીએ વાડી વિસ્તારમાં ફૂલ ફેમિલી સાથે. બધા જુઓ બેસી ગયા છે રોડે. એક આન પાટા મારે જુઓ, 2 આ ઓલ પાટા મારે જુઓ. એમાં એવું છે અમે ગયા હતા સચિન, મારો ઓર્ડર હતો જ મૂકો હાલો તમે બધા થોડોક ઓર્ડર હોય એટલે આરો લઈ લઉં. તે રસ્તામાં છે ને અત્યારે ચોખાની વાડી છે, વાવેલા ચોખા છે. જો તમને બતાવું કેવા છે. તો આ છે ને ચોખા વાવેલા છે અહીંયા.
તે મમતાએ જોયા નહોતા ને તે એને બતાવવા માટે છે ને થોડીક વાર અહીં ઊભી રાખી ગાડી. જો આ રીતના ચોખા આવે, ડુંડિયું આવે ને ઘઉંની આવે ને એવી રીતે કા. હા મેં પહેલી વાર જોયા, મેં ચોખા જ નહોતા જોયા. જો તે મસ્ત આમ થાય છે ચોખા. તમે ફેમિલી જોયા કે ન જોયા કમેન્ટ કરજો, કેમ કે હું થાકી ગઈ એટલે બેહી. પછી ઓરું તો છે નહીં કાંઈ. એમાં એવું હતું બગદાણા મિની બગદાણા જવાનું હતું પણ ત્યાં કંઈ દર્શન કરવા કંઈ મેળ આવ્યો નહીં. તો અત્યારે છે ને રસ્તામાં પાછા મૂકો બોરો ખાતા જ આવી અને પછી ઘર બાજુ નીકળી ધીમે ધીમે. તો ચોખા છે ને આને જોયા નહોતા તેને દેખાડો. આને મજા આવી ગઈ રમવાનું. જો બોર હતા, બોર ગોતી બે અત્યારે જુઓ. આ છે ને મસ્તીનું લોકેશન છે, વાડી વિસ્તાર બધું. જો દી આચમી જશે અત્યારે. મજા આવી જાય. જુઓ ઠંડુ ઠંડુ વાતાવરણ છે. હાલો તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો. સચિનથી વિયેવા કે રાંધવાનું તો હતું નહીં, બપોરે જે ખાધું હતું એ બધું પડ્યું હતું એ ખાઈ લીધું. જો અમારે યતુભાઈ હોઈ જશે. જો હિસકો હાલે છે ને ઓટોમેટિક, હિસકો નાખવાની કંઈ જરૂર પડતી નથી, આમનું હાલે રાખે. કારુનો હૂતો છે તો હવે અમે હોઈ જાય. તો વિડીયો હવે અહીંયા એન્ડ કરશું. છે ને થોડોક બાદન થઈ જશે. હા કેમ કે એ મને શું કે આ એ કે વાળ છે ને એ કેવા વાળ છે એમ. તો પણ બાયું કેવા વાળ હોય એ કે મારે હું કહું ટકો કરાવી નાખું કે હા ટકો એ કે સારો લાગશે એ કે પાછા કંઈક મારે જે વાળ કરાવી નાખ મને એમ કે તો હવે એને મારે શું કેવું એમ એને જે વાળ સારા લાગે કે આવા વાળ સારા લાગે. કેવા લાગે આપણે હુતા હોય માથું થોડુંક તો વિખાય કે ન વિખાય કે આમનું તો ન રહી ગમે એ હુતું હોય એવું નથી. કાંઈ નહીં હેડો વિડીયોનો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બસ નવા બ્લોગ સાથે બધાને ગુડ નાઇટ, ટાટા બાય બાય.